નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનકુલ ગુજરાતીમાં તમારું ફરી એકવાર સ્વાગત છે। હવે આપણે જે 15 દિવસનું જે ચેલેન્જ લઈને આવ્યા હતા એમાં આજે બીજો દિવસ છે। આપણે આજે ચેપ્ટર નંબર 5 એટલે કે જૈવિક ક્રિયાઓ વિશે જે પણ આઈએમપી છે આપણે એ આજે જોવાના છીએ। એ પહેલા આપણે કીધું કે બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે તમને તૈયારી કરાવી છે, તો તમે જોઈ લો કે આપણે પહેલા જોઈએ કે બ્લુપ્રિન્ટ 2026 ની અંદર આ પ્રકરણ 5 કેવી રીતે પૂછાવાનું છે। તો બ્લુપ્રિન્ટ પ્રમાણે જોઈએ તો કે જે વિભાગ એ ની અંદર આની અંદરથી એક એમસીક્યુ આવશે અને બીજું એક ખાલી જગ્યા આવશે। હવે જોઈએ તો કે ત્રીજા નંબરનો એમસીક્યુ હશે અને 9મા નંબરની આમાંથી ખાલી જગ્યા પૂછાશે। વિભાગ બી માં જોઈએ તો કે બે પ્રશ્નો આવશે વિભાગ બી ની અંદર। એમાં પહેલો પ્રશ્ન હશે 27 નંબરનો અને બીજો પ્રશ્ન હશે 36 નંબરનો। હવે વિભાગ બી માટે જોઈ લઈએ। વિભાગ ડી માટે તો બે પ્રશ્નો એના માટે પણ આવવાના છે, વિભાગ ડી માટે પણ। હવે વિભાગ ડી માટે જોઈએ તો કે 50 અને 51મો જે પ્રશ્ન આવવાનો છે એ વિભાગ ડી માટે આવવાનો છે। અહીંયા તમારા માટે એક વસ્તુ વિચાર્યું છે કે વિભાગ એ છે એ આપણે જેવો કવર કરવા જઈએ છે આપણા વિડીયોની અંદર, તો એમાં એવું થાય છે કે વિભાગ એ કવર કરતાં કરતાં થોડો વિડીયો આપણો બહુ લાંબો થઈ જાય છે। એટલે આપણે એવું વિચાર્યું છે કે આપણને પહેલાં તમારે વિભાગ ડી, બી, સી અને ડીના જે પ્રશ્નો હોય બ્લુપ્રિન્ટ પ્રમાણે આઈએમપી એ તમને આપી દેવા છે। એના પછી વિભાગ એ માટે આપણે એક અલગ વિડીયો લઈને આવીશું જેની અંદર બે ત્રણ ચેપ્ટરના આપણે ભેગા વિડીયો વિભાગ એના માટેના જે આઈએમપી પ્રશ્નો થશે એ તમને બનાવીને આપી દઈશું। એટલે શું કે તમારે આ વિડીયો બહુ લાંબો ના થઈ જાય। ચલો એના માટે આપણે ચાલુ કરીએ કે પહેલા વિભાગ બી, આમાં વિભાગ બી પૂછાવાના છે, બીમાંથી બે પ્રશ્નો પૂછાવાના છે। તો વિભાગ બી માટેના પહેલા પ્રશ્નો જોઈ લઈએ। વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો। તમને આ યુનિટના એટલે કે 4 માર્ક્સ તમારા બોર્ડની અંદર આમાંથી જ પ્રશ્નો પૂછાવાની આમ કેમ તો ફૂલ સંભાવના છે। ચલો આટલા પ્રશ્નો કરી લીધા, તો આની બહારનો કોઈ પ્રશ્ન આવવાની સંભાવના બહુ ઓછી છે, તો આટલા પ્રશ્નો અવશ્ય કરજો તમે બધા। ચલો વિભાગ બીમાં પહેલો પ્રશ્ન જોઈએ કે તફાવત આપો। 3 તફાવત દીધા છે આપણે, એમાંનો પહેલો તફાવત છે કે તફાવત આપો ધમની અને શિરા। ચલો બીજો તફાવત છે કે જારક શોષણ અને અજારક શોષણ। ચલો ત્રીજો તફાવત છે સ્વયંપોષી અને વિષમપોષી, બરાબર છે। આના પછી પ્રશ્ન જોઈએ તો કે ટૂંક નોંધ આપો લસિકા, બરાબર છે। ટૂંક નોંધ લસિકાની તમારે ટૂંક નોંધ લખવાની છે। એના પછી જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું, તેનું સમીકરણ જણાવો। પ્રકાશ સંશ્લેષણ અને તેનું સમીકરણ જણાવો। જો તમે એવું ઈચ્છતા હોય કે ઓનો હું પ્રોપર આન્સર સાથેનો એક વિડીયો લઈને આવું વિથ એક્સપ્લેનેશન, તો તમે કોમેન્ટ કરી દેજો એટલે તમને એ વિડીયો મળી જશે। અને બીજું કે તમારે જો આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડવું હોય અને આઈએમપી પ્રશ્નો તમારા મિત્રોને પણ આપવા હોય તો તમે આ વિડીયોની લિંક શેર કરી દેજો, કાં તો આ વિડીયો શેર કરી દેજો એટલે તમારા મિત્રો પણ તમારા બરોબર કોમ્પિટિશનમાં આવી જાય અને એમના પણ માર્ક્સ ઓછા રહે નહીં। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે સેક્શન બીનો કે આપણા જઠરમાં એસિડની ભૂમિકા જણાવો। ચલો હવે ટૂંક નોંધ લખો વનસ્પતિ ઉત્સર્જન। એના પછી લખો કે ખોરાકમાં પાચનમાં લસિકાની જે ભૂમિકા છે જણાવો। એના પછી એક ટૂંક નોંધ લખો ફેફસાના વાયુકોષ્ઠો। ચલો એના પછી એક આપણા જઠરમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે તે સમજાવો। હવે જો કે આની અંદર હું મારા આઈએમપી ક્વેશ્ચન એટલે કે મને જે ગમતા ક્વેશ્ચન છે એ મારે આપવા હોય તો એક છે કે વનસ્પતિમાં ઉત્સર્જન તૈયાર કરી દેજો, બરાબર છે। આટલા તો આઈએમપી છે જ, પણ એની અંદર પણ આઈએમપી આપવા હોય તો કે આપણા જઠરમાં ખોરાકનું જે ભૂમિકા છે એ કરી દેજો, બરાબર। એના પછી જોઈએ તો આ બાજુ જોઈએ તો આમાં તમે ધમની શિરા કરી દેજો, જારક અજારક કરી દેજો અને પ્રકાશ સંશ્લેષણ। આટલા મારા ગમતા ક્વેશ્ચન છે। આટલા ક્વેશ્ચન તમે કરી દેશો એટલે તમને આની અંદરથી સારું એવું આવડી જશે। ચલો નેક્સ્ટ આપણે જોઈએ કે સેક્શન ડી માટેના કેટલા ક્વેશ્ચન છે, તો તમારે આ વિડીયોને લાઇક અને શેર કરી દેવાનો છે। ચલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન સેક્શન ડી માટેના જોઈએ કે સેક્શન ડીમાં પહેલું છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, બરાબર છે। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે હૃદય આપણો પંપ, દોરી સમજાવો। એના પછી એક અમીબામાં પોષણ આકૃતિ સહ સમજાવો। હવે આમાં નેક્સ્ટ ક્વેશ્ચન એક જોઈ લઈએ કે મનુષ્યમાં પાચન તંત્રની આકૃતિ દોરી સમજાવો। હવે સેક્શન બીમાં તમને એક સરપ્રાઈઝ કે સેક્શન બી ની અંદર મેં તમને આમાંથી કોઈ આકૃતિ આપી નથી, કોઈ આકૃતિ દોરો એવો પ્રશ્ન સેક્શન બીમાં તમને આપ્યો નથી। તો આની અંદર તમારે આ 4 જે પ્રશ્નો છે આ 4 પ્રશ્નોની આકૃતિ એકદમ
પરફેક્ટ રીતે કરી દેવાની છે. આમાં પણ પૂછાશે. સેક્શન બી ની અંદર પણ એવું કહી દે કે તમે હૃદયની આકૃતિ દોરો, બરાબર છે, અમીબાની આકૃતિ દોરી અને થોડુંક સમજાવો. તો એના માટે તમારે આ 4 પ્રશ્નોની આકૃતિ તૈયાર કરી દેવાની છે, જે તમારે મોસ્ટ આઈએમપીમાં આવે છે. આ જે ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપીમાં આવે છે. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચલો હવે મૂત્રપિંડ નલિકામાં નામ નિર્દેશક આકૃતિ દોરી તેની રચના સમજાવો. અહીંયા છે ને મૂત્રપિંડ નલિકા છે, અહીંયા લખવા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એટલે અહીં શું છે કે મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશક વાળી આકૃતિ દોરી અને સમજાવો. ચલો એમાં બીજા 2 પ્રશ્નો બાકી છે, જોઈ લઈએ કે રુધિર વાહિનીઓ એટલે શું અને તેના પ્રકાર સમજાવો અને ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથો આપો. પણ આમાં પણ તમારે જે સેક્શન ડી કવર કરવા માટે તમારે આ જે 4 ક્વેશ્ચન છે, આ 4 ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે. અને જેને એવું હોય કે મને વધારે પડતું તૈયાર થતું નથી, બધા આમ તો તમે બધા હોશિયાર જ હશો, પણ એમાં એવું છે કે અમુક બાળકો એવા હોય કે જેમને બધું યાદ ના રહે, તો એમને ખાસમ ખાસ આ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો આ 4 પ્રશ્નો કરી લેવાના છે. પછી પાછળના પ્રશ્નો જે છે એ પણ કરવાના છે, પણ પહેલા આ 4 પ્રશ્નો કર્યા પછી તમે જેને થોડું ઓછું ફાવે છે એ લોકો એવું કરી શકે છે. હું કોઈને આ માધ્યમથી એવું કહેવા માંગતો નથી કે તમે હોશિયાર નથી, તમે બધા જ હોશિયાર છો, બસ હિંમત હારવાની જરૂર નથી, બરાબર છે. ચલો હવે આટલા પ્રશ્નો તમે તૈયાર કરી લેશો એટલે પછી તમારે આની અંદરથી મોટા ભાગે કંઈ જોવાનું ખાસ રહેતું નથી. આટલા ક્વેશ્ચન કરી એટલે મોટા ભાગનું તમારા આની અંદરથી ચેપ્ટર નંબર 5 માંથી બધું મોટા ભાગનું કવર થઈ જાય છે. હવે સેક્શન એ માટે આપણે જે બાકી રહ્યું, સેક્શન એ માટે એની માટે આપણે અલગ વિડીયો લઈને આવવાના છે, એ તમારે જોવાનો ભૂલવાનો નથી. જ્ઞાનકૃત ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો અને આવા નવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી અને લાઇક કરી દેજો. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમારે વધારે એક્સપ્લેનેશન સાથે વિડીયો જોઈએ છે, પ્રશ્નના આન્સર સાથે વિડીયો જોઈએ છે, તો તમે એક કોમેન્ટ જરૂરથી કરજો.